નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ નારી રક્ષા સેના સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ નારી રક્ષા સેના સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારત દેશમાં મહિલાઓ પર અવારનવાર બળાત્કાર, રેપ, મર્ડર, અત્યાચાર, અન્યાયની ઘટનાઓ ખૂબ જ વધી રહ્યું છે અને સરકાર પાસે માંગણી કરવામાં આવી કે કડકમાં કડક કાયદો અમલમાં લાવવામાં આવે જેથી કરી અને મહિલાઓ ઉપર બળાત્કાર, રેપ, મર્ડર, શોષણ, અત્યાચાર, અન્યાય બંધ થાય। તેના અનુસંધાને નારી રક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સેજલબેન સરવૈયા દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે સેજલબેન સરવૈયા, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રભારી પાલુભાઈ સરવૈયા, ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચાવડા, સુરત સંગઠન મંત્રી ગોપાલભાઈ સિયાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। તો આપણે ભારત સરકારને વિનંતી કરી છે કે અમારી બેન દીકરીઓ માટે કડક કાયદો લાવે અને આપ શ્રીને પણ વિનંતી કરી છે કે અમારી વાત